એટલે આટલી વાર ના હોય, લાઈને લાય ગોળો હટ. હમણાં ઓલા લેટવા આવતા હશે, ભાગ પડાવશે પછી. લાય હટ. અલા લાવશું ઉભા રહો ઘડી. એટલે આ ફૂડા આટલી વાર ના હોય, લાલ પડતી હતી હવે તો. થોડી વાર તો હોય ગોળો બનાવતો હતો. એટલે આ પણ તને ખબર તો છે ઓલા ભાગ પડાવવા વાળા લુખવાડીઓ આવતી હશે. હું હોય ફટાફટ ખાઈ દેવા જ ને આવતી હશે હમણાં. સુકો નારાયણ કાકા હા આવા ખાવા ખાધું? હવે કાધું. શું મજા હે ને? અમાર તો મજા. તમારે? આ શું કરો રા? આ તો ગોળો ખવરો. મને ખવડાવ કે યાર થોડો. તાર કાકા કંથી પૈસા લઈ જા. અમાર કાકો જ નહીં હાલતા, તમે ખવડાવ ગોળો. હું નહીં ખવડાવતો, મેં જ ને નજર લાગશે મને. એ ગોળો નહીં પણ ઓલી ફેફસી તો ખવડાવો રૂપિયા વાળી. ફેફજી ના મળે. ખવડાવવાનું કે નહીં ખવડાવ? નહીં ખવડાવી લે. ખવડાવો કે નહીં ખવડાવો? અલા નથી ખવડાવી. હજી કવરો શું પાહું? નહીં ખવડાવી. ચમ નહીં ખવડાવી? ના લીએ પૈસા દે તાર કાકા. અમાર કાચી આજો જો મોડ મોડ ગોળો ખાવા મળ્યો તો દોઢ મને. કાકા તમારા હાથે ગોળો લઈને આવ્યો. હે હા બોલો હા લે ચોથી લાયો. ઓલા બાર દુકાનેથી. હા આ ગોળો ગોળો શું છે? ચમ ઉકળવાયા છે હવે. ચમ આ ગોળા કોકના ખાઈ દો. એટલે ત્યાં શું કર્યું તે? હે એટલે ધોલ ચમ પેલી મને છોડી. એટલે ત્યાં ગોળો ચમતા ઢોળાઈ નાખ્યો. એ ગોળાની તમને કોઈ ખબર છે બીજી? એટલે હું આ મારો છોકરો વેસાતો લઈને આવ્યો દુકાનેથી. એટલે આ વેસાતો નહીં, મારો હેઠો ગોળો લઈને ધોળી હેડ્યો એ હું ખાતો તો ને. એટલે હેડ હતી મારો છોકરો ખુદાડો એવું ના કરે. એટલે આ મારો ગોળો લઈને ધોળી હેડ્યું છે અને જોયા વગર ધોળું માં ચોડે ને ભમડી જાય પા કામ હોય. ચમસેના હાથનો ભમેડે. કોકના ગોળા લઈને ધોળી હેડો છો. આ ગોડાને ઘરમાં પૂરી નાખો. હા ભલે રહ્યો મારો ગોડો હો, ભલે રહ્યો. આજ તો ગોળા લઈને ધોળી હેડ્યો, કાલ બીજું કોક લઈને ધોળી હેડશે તો. એટલે નોન કરતો ગોળો લઈને થોડી હેડ્યો છે. કાકા એ દુકાને ખાતા ને મેં કીધું મને ખવડાવો ગોળો. ના ખવડાવ્યો મને ધક્કો મારી ગાડી નાખ્યો. પછી હું લઈને આવતો રહ્યો. એટલે તો ખવડાવ્યો તો તારે તો અહીંયા નેઠી જાતું તું. એટલે 200 રૂપિયા મોટ આલ્યા જ તા. તો શું કામ ડોશી પાસે 10 લઈને આવો? થોડાક વધારે ખીચામ રાખો. મને ગોડામાં ધ્રી એટલે સડે. હેડ મારા છોકરામાં જાતું પડે વરી પાછું હમણાં ભલાવ ગોળાના પૈસા. છે ને ગોળાના પૈસા તમે ઢોળી નાખ્યો. ખાવા આવ્યો તો બોલ ને. અલ્યા, એટલે નાયણા તું જતો રહેજો થયો મારા ઘરેથી. અલા ભેમા ભાઈ આ ગોળા હારું છે ફોડું ફોડી જાય પાછું હોય. તને દોહના ની 50 રૂપિયા આલ્યો પણ ગોળો તેમ ઢોળાઈ નાખ્યો. ખાવા કેમ ના આલ્યો? મને એવી રીત છે કે ગોળો લઈને ધોળે છે માર્યો. છોડું ફોડા બીજો. તું હવે દાદી ભાઈ તારા ઘરે જાય હેડ હતી. મારે ગોળો લઈ આલો તરત હેડો. અલ્યા કાકા વાત કરે વગર કાઢો લાકડી ને પડી જાય ને માથે. એટલે એવું કરવું પડશે હમણાં પાછું. આ ગોળો અલ્યા, હમણાં અલા ગોળોને આમ સુધારો તમે ને હું હમણાં પટાઈ નહીં વસે ને આગળ પાછું હોય. એટલે આ તું જતો રહો અહીંથી. મહેરબાની કરી જા તું. મહેરબાની કરી જા નાયણા. અલ્યા કાકા ખાટલો ઉપાડીને છોડ વગ્યા અમને. રેવા દે ને હવે એના જેવું શું થાય? એટલે હદી ઉગમે છે. છોડ દી ખબર પડે. એ તો હવે ગોડન તો હું શું છોડું? છોડ દી ગોડન તો શું છોડાય? તું હેડ પર અહીંથી તું ભાઈ. તમે ગોળો મને લઈ આવવાનો. એટલે હેડ પર રાખું છું. એમાં ભાઈ મજા નહીં આવે. એટલે તું તો ઉપાડી છું ને. આ શું મારા ઓછા આયા? એક તો ગોળો ખાવાના હાલ્યો ઢોળાઈ નાખ્યો અને ઉપરથી લાવો ગોળાના પૈસા. એમ તો ફેમા પીનો ઝાડ કે લટચા છે ગોળાના પૈસા હાલે. સારું કર્યું લઈને આવતો રહ્યો તું. કાકા ખવડાવતા નતા કીધું મેં કીધું છું. પછી હું તને પૈસા ઉપર લઈએ આપણે બે હારું. તો કાકા એક વાત કહું? શું? એક વાત કહું, તમે મોન છો? એટલે પણ ક્યાં તો ખરી એકદમ નું. મને નહીં લાગતું તમે મોનો. એટલે પણ વગર કીધે મોની જાઉં હું. એટલે કાકા ગોળો ખવડાવો ને. અને હેડ હોય થી અત્યારે ગોળા ખવાય? એટલે કાકા ગોળો ખાવો છે. અને ના ખવાય અત્યારે ગોળા સોનો મોનો હુઈ જાય. એટલે કાકા ખવડાવો તો ઉનાળો આવ્યો. એટલે તારા અત્યારથી ઉનાળો આવી ગયો એમ ને? હવે કાકા આવી ગયો, બધા છોકરા ખાઈ રહે. એટલે હજી તો બરફની લારી નથી નીકળી બરોબર. એટલે કાકા બજારમાં તમે નીકળો એકલી બરફની લારી છે. હું નથી ખવડાવતો અત્યારે જાજી તું જતો રહેજો માંથી. એટલે હાડો ને કાકા. ના હું નહીં. હાડો હાડો મારા કાકા. એટલે એમ મત કરતું હું નહીં ખવડાવું. ના હાડો, કાકા હાડો. ના, ના.
ના હાલો હવે ને. તું આ મેઠું મેઠું બોલ માં થો લે કાકા હડો 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 એ માર- એટલે આ હડો હડો એમ કરું લે હું તને પૈસા લઉં તું જા. એ તમે ભેગા હડો ને કાકા હડો એટલે આ એ મારો બેટો જબર લાડ કરારો છે હો. હડો એટલે શું લોહી પી જાય છે તું તો મોટ મોટ એક 10 રૂપિયાનો મેળ પાડ્યો તો ડોશી પાસે અને એમાં ગોળો ગોળો લઈને દોડી હેડ્યો તેમાં ભાઈએ પણ સંસ્કાર જ એવા આલ્યા છે હાવ ગોડો પાછો. હવે તો હેડો ઘરે આજ આપણે ગોળાનો મેળ આવે એમ જ લાગતો નહીં. આહા! ગોળો તો કિસ્મતમાં લખેલો જ હતો. આ ભગવાન જ 20 રૂપિયા આલ્યા લાગે 100%. લે આજ તો ગોળો ખાઈ આવું. મેળ આવી ગયો. આહા, ટેબલ સાફ કરીને આવ્યું છોકરે. લે છોકરા એક ગોળો 10 વાળો બનાવીને 10 પાછા લાય પાછા. કેમ હમણાં જ તમે લઈ ગયા હતા? એટલે એ તો ઓલું ભેમા ભાઈ નું ગોડું નથી હા લઈને દોડી હેડ્યું જ મારું બેટું. હા તું હાટ ગોળો લઈને આવ્યો નહીં તને નતો કેતો હું લઈને આવ્યો 10 પાછા આલજી પાછા તરત. ઓય આજ તો હે હવે તો શાંતિથી ગોળો ખાઓ મજા આવશે. એટલે લુકવાડ્યું હોય છે નહીં એટલે મજા આવશે આજ તો. અલા ભાઈ ટોપરું થોડું વધારે નાખજે અને કલર લાલ કાળો પીળો બધા કલર નાખજે પાછા ને પૈસા નહીં આલું. અસના લાલ કલર કરો રાસો અલ્યા ભરે ઉભીટ આવી અરે સની ઉભીટ કરો તું હોય ને તમને નહીં કહેતો હું તો એ તો હું ઉલાન કહું છોકરા શું ઉલાન કહેરો છે ઉભીટ તો તે મને કીધું છે. એટલે સતુરભાઈ તમને હું કહું યાર હારું તે શું મંગાયું મેં કોઈ મંગાયું નહીં કશું નહીં મંગાયું ના હારું હેડો કાકા આપણે ઓર્ડર આલો એ તો કોઈ બેસ તો ખરી મંગાવો. હે સતુરભાઈ હા શું લેવા આયા તમે? છોકરાને ગોળો ખવડાવવા આવ્યો છો ના હોય હવે એક આધો મને ગોળો ખવડાવો. અરે તું ખવડાવ કે ના છોકરો છે માર કન તો પૈસા નહીં ડોસીએ ઘરેથી મારીને કાઢ્યો પાછો હોય એવું એમ હોય હારું હાર હું મંગાવું તારા હારું મગાવ્યો તો હારું હોત એમ હોય લો તમારો ગોળો. એટલે 10 રૂપિયા પાછા ના લાયો લાવું એ ઉભેટ આ ગોળો નહીં આ તો ડીશ છે આમ બતાવજે. ના હું નહીં બતાવું અને આમ બતાવ ખરી મારો બેટો મરી ગયા દો તારા બેટી ગોળો ખાવા આ ગોળો ખાવા ના મળ્યો લે હવે સતુરાને કેવું હોય છે સતુરો છે ડાકુ મરી જાય કોઈ કેવું નહીં આ ગોળો ખા એ શું એ પૈસા આને હાલ એટલે આ મને ડોશી ઘરે જતા પેલા મારી નાખે 70 રૂપિયા એટલા તો રહેવા દો પણ મારે બીજો ગોળો ખાવો છે પણ 70 રૂપિયા મને ડોશી મારી નાખશે 20 ની નોટ આલી જ મોઢ ભલે મારી નાખતી હટ ના 70 રૂપિયા આ નહીં હાલો હું 10 રૂપિયા તમારે મારવો જ મને મારી દો તારા ગોળો ખાવા પૈસા આલવાના હક નહીં પણ આ તમારે ના આલે 10 રૂપિયા પૈસા એટલે 70 રૂપિયા રહેવા દો ને ચમ ના એ હું નહીં આલું હવે કાકા 10 રૂપિયા લઈ લે બીજો ગોળો આવશે. ના મારા છોકરાને બીજો ખાવા છે લે પણ 70 રૂપિયા મને ડોશી મારશે પૈસા લે કન અરે છોકરા ડોશી મારશે જાવા દે ને એના વાજે બે જણા હોય મરવા દે 70 રૂપિયા તમારે ખવડાવ પણ મારા ડોશી ઘરે જતા પેલા મારી નાખે ડોશી ની માર ખોઈ દાવના જ છો તમે તો હારું ના તમારે ઘરે નહીં જાવ છોકરો ખાસ જ પછી જાશો ઓય ના ખબર કોક ને નજર લાગે અમન વાળી નજર છે નહીં લાગે એટલે કોક ની નજર 100 પડશે ને ઘરે લઈ જઈને ખવડાવજો તને ખબર છે હા અમારી કોક ને નજર લાગે ઈ તો આમ તો કાકા. વાત હાચી છે હો નાના કાકા ઉડકો હતા બે કાઢો દાયરા ડાચે ને શું નજર લાગે નાના કાકા ઉડકો હતા કાઢો તાચી દે તું ની કરા ફરી જા પણ મને મારી નજર નહીં લાગે તમને એટલે આમ ફર ને છોકરાને નજર લાગે આમ ફર ફરવું પડશે ને કાજ વારો બેસી જશે હે સતુરભાઈ તાકુ ના પણ છોકરા અમે નહીં તાચી કે હું શું કહું તમારે ઘરે નહીં જાવ ઘરે જાવ છોકરો ગોળો ખાઈને પછી જાઉં એટલે ઓલી ગાયું જાતી હતી ક્ષેત્રમાં પહેરી જાય એ તો વધો નહીં મેં કહું આઈડિયા પરા એટલે જો હું કહું હુચેલ થઈ જાય સારું એટલે છોકરો હેડ્યો હા હા કાઢ્યું છું સારું હેડ અરે જા ભગવાને આ લલસાડવા 20 રૂપિયા લેતા શું લાય બીજો મગાવું 10 પડ્યા હે
એ છોકરા ઓમડે લે આ 10 નો એક બીજો ગોળો બનાવ્યા ફટાફટ લાવજો હો, તરત ને તરત નાખો. હાલા તરત ફટાફટ. હવે શાંતિથી ખાઈશ. હવે એક કે ઉબેટું નહીં આવે. નક આજ ગોળો ખાવાની હરખાઈ જ આવતી નહીં. શિખર ચમ આમ થયું કનું શિખર મોઢું જોયું છે ને. અરે ના ના યાર, તમારા માટે ચો ના છે. અરે કાલે તમે મારા ઘરે આવી અને તમારા પૈસા જોઈએ એટલે લઈ જાજો. હો આવીને તમે લઈ જ જાજો. તૈયાર જ છે તમે તાર. એક કામ કરો, તમે હું થોડી વાર ફોન કરું. મારે થોડો એક જણા પૈસા લેવાના છે ને અહીં બેઠો છે. આવો કમા ભાઈ. નાયણા, હા કમા ભાઈ. તું આજ પૈસા લઈ જાય કેટલા દાડા છે? દાડા તો 4-5 મહિને જેવું થયો હશે. તો તું કેટલા દાડા વાયદે લઈ ગયો તો? 15 દાડાના. હા તો હવે ચાલ આલો હતા તમારા પૈસા. પણ એક વાત કહું કમા ભાઈ, હા મારે મેં રાયડું વાવ્યું હતું પણ રાયડું બળી ગયું હતું. તો પછી મારે શું જોવાનું? પણ હવે 2-4 દાડા કાંટા થઈ તો વ્યાજ હંગાથ આલીશ. મારે તું તો વ્યાજ નહીં હાલે. સાલ છે મારી મૂડી તું હાલ દે. હવે મજા નહીં આવે પાછું. પણ કમા ભાઈ એક વાત કરું, શું તમે 5 મહિના ટચા કે ના ટચા હરું પાડ ટચા છો? તો હવે એક 4 દાડા ખાટા મોડું થઈ જાય. એટલે પોસ્ટ મહિના મેં 50,000 બીજા આલ્યા હોત ને તો એને અમારે લાખ રૂપિયા થયા હોત. તમે એમને વાલ્યા છે. પણ હવે પાડોશી શું એટલે હવે સમજો કે થોડોક. અને તું હવે તું હાલ દે તો સારું છે. મારે ખોટું ઘરે આવવું પડશે. તને કહી દઉં ને. એ બાપા ઘરે ના આવતા હો ને મારી ડોશી મને મારી નાખશે. તો પાછો તો લેવા તાર તો તમે કગરવા આવ્યા તો હવે અમારે કગરવાનું. પણ ડોશીને નથી ખબર ડોશી સોના મેં લીધા છે. રોજી સોના લીધા આ તો ગોળા બોળા ખાવા છે આ પૈસા તમારા પાસે. અલ્યા એ તો 20 રૂપિયા મને રસ્તામાંથી જડ્યા હતા. એવું છે એમ? ઉવે તો પછી તારા ગોળો જડેલા પૈસા ના ખવાય. અલ્યા મારો બેટો આ બધાને ગોળા ઉપર ચમ નજર જાય છે. આજ મને એમ છે ગોળાનો મું નથી થવાનો ને ગોળો મારો નથી થવાનો. આજ કોઈ મેળ પડવાનું નહીં. તો હું શું કહું રહો? હા તારે પૈસા આલવાના છે કે નહીં આલવાના? પૈસા હું 4 દાડામાં કહું 4 દાડામાં કરી આલું. 4 દાડા કરી આલે છે. ઉવે હાર તો હું થોડો ઢાઢો થયું કરો ભાઈ. એટલે પણ મન ખાવા દીધો તો સારું હતું. લા ઢાઢો થવા છે કરી પૂરા. હા કમા ભાઈ હા મને ખાવા દીધો તો સારું હતું. લા પણ તો પૈસા લાવી. પણ હાલ તો 4 દાડા છે આટલો ગોળો ખાવા તો આ ગોળો નથી છૂટતો. હા હે નથી. મારો બેટો મરે જા. આજથી ગોળો ખાઉં ને તો ભમરાની માની સોગન. ખાવો જ નહીં ગોળો. પૈસા હાલ તો દે પાછો. હાલ તો 4 દાડા ચેડ. એક તો બટકું ભરાવો. લે, લે, લે. પૈસા લાવી મારા. હા પણ ખાઈ જો એક જ ખાલી એક બટકું કહું. એક હા મારા પૈસા હાલ દઉં જાણી તને કહી દઉં મજા નહીં આવે પાછો. નજર ના લાગે એક બટકું ભરવા દો ને. મારી માની શોખન આજ તો ગોળો ખાવા ના મળ્યો અને આજ તો ડોશીએ મારશે ઘરે દાતા પેલા આટલું મોડું કર્યું છે. બોલા મને એક યાદ આવી બોલે. તારી નજર ના લાગે હોય એટલે આ નજર ના લાગે એમ. હોય એક તો ગોળો મારો અને નજરે મારી લાગે. લા ગોળો તો ચલા હાથમાં છે. પણ ગોળો તો મારા પૈસાનો હતો. હા ચલા હાથમાં છે આ ગોળો એમ કે તમારા હાથમાં. તો એ ગોળો મારો છે. પણ પૈસા જ મેં આલ્યા ગોળાના. મારા પૈસા આવી જાય તો તને કહી દઉં પાછો. આલસરા 4 દાડા ચેડ. આ મારું જીવન હા